મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગઈકાલે નસવાડી તાલુકાના બગલિયા ગામના રહેવાસી ફુલિયાભાઈ રાતા કાદવ પાસે મોટી દુર્ઘટના સર્જાઈ હતી। દુર્ઘટનાની અંદર જે ફુલિયાભાઈ ચાલક છે એ બોરિયા દવાખાને મોત નીપજ્યું છે। જી હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે ગઈકાલે નસવાડી તાલુકાના બગલિયા ગામના રહેવાસી ફુલિયાભાઈ જેમ કે બંને બાઇક દુર્ઘટનામાં જે ફુલિયાભાઈનું મોત નીપજ્યું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે ગઈકાલે જે આ ઘટના બની છે, કેમ કે જે બાઇક ચાલક છે બંને બાઇક સામે સામે આવી રહી હતી ત્યારે રાતા કાદવ એટલે કે નસવાડી તાલુકાના 20 કિલોમીટર આવેલા બોરિયાસથી 10 કિલોમીટર આવેલા રાતા કાદવ પાસે જે આવી ઘટના બની હતી અને ઘટનાની અંદર ફુલિયાભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો દુઃખદ સમાચાર સાથે આપણે વિડીયો બનાવી રહ્યા છે કે ગઈકાલે જે ઘટના બની છે ઘટના દુઃખદ ઘટના છે। જે બાઇક ચાલક છે બંને બાઇક ચાલક બાઇક સાથે દુર્ઘટના થઈ હતી। ઘટનાની અંદર જે ફુલિયાભાઈ એટલે કે એમને તાત્કાલિક સારવાર માટે બોરિયાત એટલે કે નસવાડીથી 10 કિલોમીટર આવેલા બોરિયાસ ખાતે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ કંઈક ડેથ થઈ ગયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। મિત્રો જી હા, ગઈકાલે જે આ ઘટના બની છે અત્યારે માનવામાં આવે તો જે આવી ઘટના છે સૌથી વધારે બની રહી છે। બધાને હું હાથ ધરીને વિનંતી કરું છું કે ખરેખર મિત્રો આપણે બાઇક ચલાવતી વખતે આપણે ધીમે બાઇક ચલાવવું જોઈએ, જેથી કરીને નિર્દોષ એટલે કે નિર્દોષ લોકોનું જો આવું ઘટના બને તો દુઃખદ ઘટના આપણે કહી શકીએ છીએ। આ ગઈકાલે જે ઘટના બની છે બગાલિયા ગામના રહેવાસી એટલે કે ફુલિયાભાઈ જે ઘટના સ્થળે જે બની હતી એ ઘટના જે તાત્કાલિક લોકોને ખબર પડતા બોરિયાસ દવાખાને જે પહોંચતા એટલે કે બોરિયાસ પહોંચતા જે ફુલિયાભાઈનું અવસાન એટલે કે મૃત્યુ થઈ ગયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો આ સમાચાર વિશે તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું। હું તમારા દોસ્ત શૈલેષ બિલ, જય હિન્દ, વંદે માતરમ।